દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, હમણાં વરસાદ થોડો વધારે થયો છે। વાંકાનેરનું ખેરવા ગામ, જે ત્યાં ગામની પાદરમાં જ આવેલો એક બેઠો પુલ છે। હવે 1 વર્ષ પહેલાં જ આ પુલને બનાવવામાં આવેલો છે અને જે વરસાદના જે આ કારણે તમે જુઓ તો જે પુલના ગોટલા ને છોતરા નીકળી ગયા છે, એના પડ જુદા થઈ ગયા છે। મિત્રો, કેટલું નબળું કામ થઈ રહ્યું છે ને એની ગુણવત્તા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ સરકાર કઈ રીતે કામ કરી રહી છે અને કેવી રીતે કામ ઓલું થઈ રહ્યું છે। 1 વર્ષ પહેલા જે બનાવવામાં આવેલો જે આ બેઠો પુલ જે છે એ આ રીતે તૂટી જાય ને આવા પડ એના નીકળી જાય તો ખરેખર તમે વિચાર કરો કે આ 1 વર્ષમાં આટલું નબળું કામ થતું જ હોય તો આ ભ્રષ્ટાચાર કેટલો થતો હશે એનો આ પુરાવો છે। અને આ વિડીયો જોશો તો તમને એમ થશે કે ના, ખરેખર આવા નબળા કામ ન થવા જોઈએ, વ્યવસ્થિત કામ થવા જોઈએ, એની અંદરમાં દેખરેખ થવી જોઈએ। સરકારી તંત્ર અત્યારે નિર્ભય રીતે કામ કરી રહ્યું છે અને કોઈ અત્યારે રોકવાવાળું નથી અને રાજકીય લોકો પણ અત્યારે કુંભકર્ણ નિંદ્રામાં પડી રહ્યા છે અને પ્રજા અત્યારે હાલાકી ભોગવી રહી છે। જ્યારે આ બેઠો પુલ તૂટી ગયો છે તો 3 ગામ તો અત્યારે એને જવા માટેની પણ અત્યારે પરેશાની થઈ રહી છે। તો ખરેખર તમે આવા પુલ ન બનાવો અને વ્યવસ્થિત સારા ગુણવત્તાવાળા પુલ બને એ માટે થઈને પણ સુચારું આયોજન કરવું જોઈએ।